હલો મિત્રો, કેમ છો? બધા મજામાં જ હશે. તો હું આપણો ભાદરકા ધીરું ને આપણે ભાદરવાનો સોમવાર અને ધણેજ મેળામાં નીકળી ગયા. હલો મિત્રો, આપણે રોડ ઉપર ચડી ગયા ને જોઈ લો તમે આ હાઈવેની મજા છે. આ આરેણાથી ગળું હાઈવે છે અને સરસ મજાનું વાતાવરણ છે. જો કેવું મસ્ત મજાનું આગળ એસટી પ્યાગો અને જાય અને આ તમને થોડુંક સાઈડનું પણ બતાવી દઉં. સરસ મજાનું છે, કેવું સુંદર છે. જો સામેથી પ્યાગો આવે, બાઇક લઈને આવે. જો ત્રોપાની ગાડીઓ ને ફોર વ્હીલો ને કેવી ગાત્રાળ હોટલ આવી ગઈ. ગળું પહોંચું સિનિક હેઠળ હું ભાદરકા ધીરું ને ડાકીભાઈ ને આપણે કારા રાજા ભાદરકા ભાઈ બધા અમે ઉપડ્યા છે અને પહોંચી ગયા ગળું. જોઈ લો આ ગળું આપણે આગળ સર્કલમાં વળવું છે. ગળું પહોંચી ગયા ને ગળુંથી હવે આગળ થોડીક વારમાં ખોરાસા રોડ ઉપર જોઈ લો ખોરાસાનો બોર્ડ આવી ગયો. આ છે ખોરાસા ગીરનું નાકું. આમ તો ગાંડી ગીરનું નાકું કયો તો હાલે. અને આપણે રેલવે ફાટક પાસે પહોંચી ગયા, વટી ગયા ફાટકને. જોઈ લો સરસ મજાની બંને સાઈડોમાં દુકાનો હતી ને આ છે આપણે નદીનો પુલ અને સરસ મજાનું જો આમ થોડુંક સામેથી પાણી જાય જેવું બતાવ્યું. જો આપણે મસ્ત મજાનું લોકેશન છે, સરસ મજાનું છે. ને આમ તો આ ગાંધીગીરમાં આપણે અત્યારે નીકળી ગયા. ગાંધીગીરનું નાકું આપણે પાલીમાના મંદિર પાસે પૈસા ને આવી ગયું ગાંધીગીરનું નાકું. તો હવે આપણે ગીરમાં ઘૂસી જવાના છે. આવે ભાઈ ગાંધીગીરનું નાકું જોઈ લો તમે, કેવો સરસ મજાનો ગેટ છે. જોઈ લો મસ્ત મજાનું. કેટલા લોકો આવે છે હાલીને. હાલો આપણે થઈ ગયા ગાંધીગીરમાંથી પ્રસારને આવી ગયા ખોરાસા. તો આ છે ખોરાસા ગામ રોડ ઉપર સરસ મજાનું મસ્ત મજાનું. ખોરાસા વટી ગયા આપણે બંને એટલા બહેના રેજો પહોંચી ગયા ભાઈ મેળામાં. હાલો પહોંચી ગયા મેળામાં. તો જોઈ લો મેળાની મજા, કેટલી પબ્લિક છે ને કેટલા બધી આ વેચવાવાળા છે. મેળાની શરૂઆતમાં જ છે આ બધી સરસ મજાના પાન ને જોઈ લો મસ્ત મજાના ફોટા છે. સોનલમાંનો ફોટો છે, ઘણા બધા એવા સરસ મજાના છે. ભાઈ ઊભા છે ચશ્મા. અહીંયા લોખંડના બકડિયા ને લોખંડનું તમામ સામગ્રી મળે છે અને બહુ સરસ મજાની છે. ઘર વપરાશ માટે આખું પણ બહુ સરસ મજાનું હૂપણા સાયણા અને બધું છે. આ તોરણ છે મસ્ત મજાના. જોઈ લ્યો આપણે પહોંચી ગયા પીઠળમાના મંદિરના ગેટમાં ને હવે જવાના છે આગળ મંદિરે ઉપર ચડવાના છે સીડી. પહોંચી ગયા પીઠળમાના ગેટ વે. જો હવે આપણે આગળ સીડી ચડવાની છે. જો આ બધા સામેથી આવે છે અને અમે જઈએ છીએ. સરસ મજાનું એકદમ સુંદર અને મસ્ત મજાનું વાતાવરણ છે. એમ કહેવાય કે આ કુદરતી કહેવાય અને બહુ સારામાં સારું કહેવાય. આ પ્રકૃતિનું એક સારામાં સારું એક પ્રકૃતિના ખોળામાં આપણે બધા મોજ માણવા જઈએ. અને જોઈ લો ત્યાંથી સીડી ચડીને ઉપર પીઠળમાના મંદિરે. તો તમે જોઈ લો આપણે પહોંચી ગયા પીઠળમાના મંદિરે. તો બધા દર્શન કરી લો કેવું સરસ મજાનું છે. અને એમ કહેવાય કે ટાવર એક મસ્ત મજાનો ઊંચો છે ને એવી 3 ધજાઓ અહીંયા ફળાકા કરે છે ને કે ભાઈ માં ભગવતી અહીંયા સાક્ષાત બિરાજમાન હોય. અને તો જ એટલા બધી ભાવિ ભક્તો પણ અહીંયા જાતા હોય ને જોઈ લો કેટલા મસ્ત મજાનું બહારનું વાતાવરણ અને બહારના ખેતરોમાં ખેતી કરેલા છે. અને જો આ એક નદી છે સરસ મજાની. તો એ નદી છે, એ નદીમાં પાણી પણ છે અને આમ બહુ દૂર છે ત્યાંથી. અને એકદમ ચારે બાજુ દિશામાંથી મેં તમને બતાવ્યું છે. આ સુંદર મજાનું છે અને તમને સેલ્ફી ફોટા કોઈ પ્રી વેડિંગ કરવાની બહુ મસ્ત મજા આવશે. અને આ મંદિરની ઉપર ત્યાં એટલી પણ જગ્યા છે, એમાં લોકો બેઠા હોય છે, ચા પાણી અને બધું સરસ મજાનું આયોજન છે. બહારની ભાગમાં પતરા નાખેલા છે અને માં ભગવતી પીઠળમાનું મંદિર છે. આ મંદિરમાં જોઈ લો ધજા કેવી ખોરાક. કેવી સરસ મજાની ટોલ શરણાઈમાં મજા આવી ગઈ અને મા ભગવતીના સાનિધ્યમાં એવું મસ્ત મજાની મજા આવી ગઈ ને
એના એવા મસ્તીના સૂર હતા કે કાંઈ ઘટે નહીં મિત્રો. એમ કહેવાય ઢોલે એવો વાગતો તો, શરણાઈ પણ એવી વાગતી હતી. અને અહીં અમારે ડાકીને જોઈ લો, મારો કારો બેઠા છે અને સાનું સ્ટેન્ડ છે, લોકો ચા પીવા આવે છે. અને મા ભગવતીનું જો આ મોટામાં મોટી ધજા ફરકે ને એ ટાવર છે, બહુ સરસ મજાનો ટાવર છે. અને આગળ મિત્રો જોઈ લો 52 ગજની ધજા જોઈ લો, ફડાકા કરે છે અહીંયા. અને અહીંયા આપણે બાપુ પાસે આવી ગયા, મને બોલાવે છે ચાંદલો કરે. અને મિત્રો જો બાપુ પણ ખુશ છે ને હું પણ ખુશ છું. બાપુએ મને બોલાવ્યો છે અને સરસ મજાનો આમ ચાંદલો મોટો કરી દીધો ને મસ્ત મજાનો ને વિડીયો મને કે બનાવો સરસ મજાનો, કંઈ ઘટે નહીં એવો. અને જોઈ લો આગળ મસ્ત મજાનો ચાંદલો બાપુ બનાવે છે કપાળમાં. જોઈ લો ભાઈ એક મારા પછી આવ્યા છે અને આપણે વિડીયોમાં એમને પણ મૂકી દઈએ. કેવા મસ્ત મજાનું. અને આ ચાંદલામાં પણ ભાઈ એને પણ કેવડી વાર લાગે. ને આ મા ભગવતી પીઠળમાંના મંદિર એટલે કે આપણે ડુંગર છે થોડો ઘણો ને એની ઉપર છે મા ભગવતી પીઠળમાંનું મંદિર. અને જો હું તમને આ મેળો બતાવું ને, હજી મેળો મેં આવકમાં તમને થોડો ઘણો, ને માતાજીને અમારે દર્શન કરવા જવા હતા. અને જો આ મેં તમને ઉપરથી બતાવ્યું ને અત્યારે હું પાછો ફરી છે ને આગળ થોડી વારમાં સીડી ઉતરવાનો છે. ને આ બધા લોકો સેલ્ફી લે છે, તો અહીંયા આપણે પહેલાં પાછા પણ દર્શન કરાવી દઉં અને તમને મંદિર પણ બતાવી દઉં. સરસ મજાનું મંદિર છે અને બહુ તમને પણ મજા આવશે. સેલ્ફી ફોટો અને શૂટિંગ કરવાની લોકોને બહુ મજા આવે. ને જો અમારા ડાકી સાહેબ અને હું આપણો ભાદરકા ધીરું, અમે બધા જો સરસ મજાના ડાકીભાઈને અમારે કેવા સરસ મજાના ઊભા છે, હાવ ટેહડા કરે એમ કહો તો હાલે. અને હવે સીડી ઉતરે કારો મારો અને ડાકી જો કેવા મસ્ત લાગે. હવે આપણે બધા સીડી અમે ઉતરીએ છીએ ને હવે આપણે પહોંચી ગયા પાછા ફરી મેળામાં. તો ઘડિયાળવાળા ભાઈ અને હવે જઈએ આપણે આગળ. હું તમને મેળો બતાવું, બને એટલા બન્યા રહેજો. તો હું આપણું ભાદરકા ધીરું, તો મારા વિડીયાને કાકાઓ લાઈક શેર ને સબસ્ક્રાઈબ તો કરતા રહેજો. મને આવો ને આવો સાથ સહકાર કાયમી વધારતા દઉં. તો હું આવા ને આવા વિડીયો તમને મસ્ત મજાના બતાવવાનો જ છે. અને બધાને જ્યાં પણ સ્થળ ઉપર હું જાય તો બધા વિડીયા મૂકતો જાય, તો તમને પણ જોતા રહેજો. અને આવો ને આવો મને કાયમી સપોર્ટ કરતા રહે. કેવા સરસ મજાના તોરણ છે અને ના ફૂલડા મસ્ત મજાના છે. આપણે ઘરમાં જો કરે આપણે ભાઈ કલ્પેશભાઈ, ડાકીભાઈ, કારાભાઈ ને એવા સુંદર ઊભા છે, કમલેશની મસ્ત મજાના. જો હવે આપણા ડાકીભાઈના સગા મળ્યા છે, તો આપણે ડાકીભાઈને સગા એ ડાકીભાઈ વાત કરે. અને હવે પાછા અમે ફરી મેળામાં નીકળી ગયા છે. રાધેશ્યામના આઈસ્ક્રીમ ગોલા જોઈ લો કેવું સરસ મજાનું છે. ને અહીંયા આપણે ખેરાવાળી ગેંગ ઊભી છે, બધા મિત્રો છે ને ભાઈબંધો છે. અને ભાઈબંધો બધા મળે તો બને એટલા. જો નાના બાળકો કેવા ગાડીઓ છે, નાની જીપ્સી ને મસ્ત મજાનું છે. જોઈ લો કેવા એમ જમ્પિંગ કરે છે. એમ થાય એને કે બોલ ફૂટી જાય, પણ નો બોલ ફૂટે. જોઈ લો સરસ મજાનું બહુ મેળામાં મજા આવી ગઈ છે. માં ભગવતી પીઠળમાંના મંદિર કેમ છો બધા મજામાં જઈશો. તો હું આપણો ભાદરકા ધીરું. તો આપણે મિત્રો એમ કહેવાય કે આવા જ વિડીયો જોવા માટે મારા વિડીયોને યુટ્યુબમાં, ઇન્સ્ટાગ્રામમાં, ફેસબુકમાં લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહ્યો. ને આવો મને કાયમી સાથ અને સહકાર દેતા જાઓ. અને મિત્રો આવા નવા વિડીયો જોવા માટે ફરી એક નવા વિડીયો સાથે આપણે બધાય મળીએ. જય માતાજી, જય સોમનાથ. અને બધાયને મિત્રો હર હર મહાદેવ. તો ભાદરકા ધીરું.